આ શહેરની જેટલી સારી વાતોનો ગર્વ છે ને, એટલું જ દુઃખ આજે થઈ રહ્યું છે, એટલી જ નિરાશા થઈ રહી છે ને એટલું જ ફ્રસ્ટ્રેશન થઈ રહ્યું છે યાર, જ્યારે આપણું શહેર પાણીમાં ગરકાવ થઈ રહ્યું છે અને આ સ્થિતિ વર્ષોથી ચાલતી આવી રહી છે. એટલે જ્યારે વરસાદ પડે 10 ઇંચ 15 ઇંચ અને વડોદરા શહેર પાણીમાં પૂર આવી જાય, કેમ? સત્તાધીશો શું કરી રહ્યા છે? આટલા વર્ષોથી તમારું શાસન છે યાર. વીએમસી તમે શું કરી રહ્યા છો? ડ્રેનેજ સિસ્ટમ માટે આટલા બધા ખર્ચા કરો છો અને પછી પેલું ગુજરાતીમાં કહે ને પાણીનું નામ ભૂખ. એટલે વડોદરા શહેર પાણીમાં ગરકાવ થઈ જાય તો હવે દરેક વડોદરા વાસીઓએ આ સવાલ કરવાની જરૂર છે, ભાઈ ક્યાં સુધી સહન કરીશું? દર વર્ષે જ્યારે વરસાદ પડે ત્યારે આપણે ક્યાં સુધી સહન કરીશું આ પૂરનો માર? એવું નથી કે બીજા શહેરોમાં વરસાદ નથી પડતો, ત્યાં આગળ 10 ઇંચ 15 ઇંચ 20 ઇંચ પડે છે વરસાદ, 5-7 કલાક પાણી રહે પછી ઉતરી જાય, જતા રહે. અહીંયા તો 24 કલાક 48 કલાક સુધી પાણી ઉતરવાના નામ નથી લઈ રહ્યું. વિશ્વામિત્રીની વાત કરીએ કે વિશ્વામિત્રી ઓવરફ્લો થઈ જાય છે, તો વિશ્વામિત્રી પર દબાણો કેમ કરાયા? વિશ્વામિત્રી માટેનું એક સચોટ કંઈક નિરાકરણ કેમ નથી લાવી રહ્યા? અને કેટલા વર્ષો થયા, કેટલા વર્ષો જોઈએ છે હજુ તમને? અને જો વીએમસી તમારાથી ના થતું હોય તો ગુજરાત સરકાર તમે કંઈક કરો, ગુજરાત સરકારથી ના થતું હોય તો ભારત સરકાર પ્લીઝ આમાં કંઈક જુઓ. હવે તો ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે, વડોદરાને બચાવો પૂરમાંથી. દરેક વડોદરાવાસીએ સવાલ કરવાની જરૂર છે, હવે એક વિનંતી કરવાની જરૂર છે કે પ્લીઝ અમને હવે બચાવો, આ પૂરથી બચાવો. 2 હાથ જોડીને પ્લીઝ અમને પૂરથી બચાવો.